બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। હાલ અત્યારે ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા પ્રાંતિજ ઠેર ઠેર સીઆઈડીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, કાર્યવાહી થઈ રહી છે। તો આ બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જે વિગતો મળી રહી છે એક બાદ એક એજન્ટ ભૂગર્ભમાં ઉતરવાનો સિલસિલો જારી છે। હિંમતનગરનો કમલેશ મોચી નામનો એજન્ટ ભૂગર્ભમાં ઉતર્યો છે। દસ્તાવેજ લખવાનો વ્યવસાય કરતો કમલેશ મોચી હાલ તો ભૂગર્ભમાં ઉતર્યો હોવાની વિગતો મળી રહી છે। તો કમલેશ મોચીને બીઝેડ ગ્રુપે મર્સિડીઝ કાર ભેટમાં આપી હતી। બીઝેડ ગ્રુપ પર કાર્યવાહીનો મામલો પ્રકાશમાં આવ્યો છે। બીઝેડનું જ્યારે કૌભાંડ સૌપ્રથમ જ્યારે જાહેર થયું ત્યારે વાત કરવામાં જ્યારે સીઆઈડીના દરોડા જે વેપાર ભવનની જે ઓફિસમાં પડ્યા હતા પહેલા જ વખતે ત્યારે જે કમલેશ મોચી ઉર્ફ ચૌહાણ તેની જ ઓફિસમાં દરોડા પડ્યા હતા। ત્યારબાદ જેનું ઘર છે ત્યાં આપણે મંતવ્યની ટીમ હાલ તો તેના કમલેશ ચૌહાણના ઘરે પહોંચી છે। ત્યાં આપ જોઈ શકો છો ત્યાં અઠવાડિયાથી તે પોતાનું કામકાજ છોડીને હાલ તો ફરાર થઈ ગયો છે। ત્યારે એનું શાળા એના ઘર પણ જોવા મળી રહે જે કહી શકાય કે જે કમલેશ ચૌહાણ છે તે એડવોકેટ પણ ધરાવી રહી છે। કહી શકાય કે જે બીઝેડના જે તમામ જે લેનદેનના કાર્યકર્તા હોય છે તેમાં પણ આનો સામેલ હાથ હોય છે। ત્યારબાદ જે કમલેશ મોચી છે તે હાલ તો ફરાર જોવા મળી રહ્યો છે। દીપક સિંહ રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, સાબરકાંઠા।